જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ફરીથી આવીએ છીએ કરનાળી. સુરતથી આવી ગયા કરનાળી મંદિરમાં કષ્ટભંજન દેવ હનુમાન દાદા. તમે એના વાઘા આપણે પગે લાગી લઈએ અને તમે એના વાઘા એકવાર જોવો કેટલા મસ્ત. આમ એના એકવાર કેટલા કોટનના એટલા મસ્ત છે ને, એનો હાર ને એનો મુંગટ, બ્રેસલેટ ને બહુ બધી મસ્ત છે ને. અહીંયા છે ચંદન કરેલા હનુમાન દાદા છે ને અહીંયા છે હનુમાન દાદા, અને પછી અહીંયા શ્રીફળ છે. અને હવે અહીંયા બધી સ્વામીની મૂર્તિ છે. હવે આપણે જઈએ બીજા મંદિરમાં જઈએ. તો મિત્રો, હવે આપણે અહીંયા આવી ગયા છીએ ને જોઈ શકો છો અહીંયા ટંકો અહીંયા આપણે વગાડી શકીએ છીએ કે વગાડ્યો મેં ને. અહીંયા છે ગૌ માતા ને પછી અહીંયા કાચબો છે, જોઈ શકો છો કેટલો મસ્ત રેર લુક છે ને. અહીંયા છે નાળિયેરી. હવે ચલીએ અંદર. અહીંયા જોઈ શકો છો તમે કે શિવલિંગ કેટલું મસ્ત. તમે શિવલિંગમાં આખો લુક અંદર આવીને જોઈ શકો છો કેટલું મસ્ત શિવલિંગ લાગે છે. જો અહીંયા કેટલું મસ્ત શિવલિંગ છે. અહીંયા ઓમ દોરેલું છે ને બધું છે, અને બીલીપત્ર ચડાવેલું છે. આખું નાગ ને અહીંયા પાછળથી આવીને દેખાડજો, આગળથી દેખાડજો. અને અહીંયા આપણે દર્શન કરી શકીએ છીએ ને. અહીંયા છે ભોળાનાથ. અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા આવીને જોઈ લો. અહીંયા તંકોરી વગાડીને આપણે કરી લીધું ને અત્યારે અહીંયા છે ભોળાનાથ ને પાર્વતી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા છે ગણપતિ ને જનોય છે. પછી આ છે દાનપેટી છે. પછી અહીંયા આ બધા સ્વામી છે ને આ છે લક્ષ્મી માતા. અને હવે આપણે જઈએ કે આપણે હવે બીજી જગ્યાએ જઈએ. અહીંયા પણ સ્વામી છે. સ્વામીના બધા ફોટો છે ને આ ગોલ્ડન કલરનું કેટલું મસ્ત લુક છે આનું કંઈક. અને હવે આપણે જઈએ કે બહાર રસોડા બાજુ જઈએ છીએ. અહીંયા છે નાળિયેરી. તમે જોઈ શકો છો નાળિયેરી પણ છે. પહેલા આપણે રસોડા પહેલા આપણે ગૌશાળા દેખાડી દઈએ. ગૌશાળામાં બહુ મસ્ત છે. તો ભેંસ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, ભેંસ થોડીક. અને હવે અંદર પણ અહીંયા ભેંસના બદુડા પણ જોઈ શકે છો તમે. એટલા મસ્ત છે. આમ જોઈ શકો છો આ ભેંસના બદુડા છે બે. અને હવે આપણે અંદર જઈને આપણે હજી ગાય જોશું. અહીંયા છે ગાયના બદુડા, ભેંસના બદુડા, ગાય છે. અને જે ઓલી ગાય તમને દેખાતી હશે એ જો આમ લાસ્ટમાં પિંક બ્લેક કલરની જે ઈ ગાય છે. 2 લાખની ગાય 5 કે 6 લીટર દૂધ દે છે એ ગાય. અમને આનાથી જાણકારી મળી છે કે 5 કે 6 લીટર દૂધ દે છે ઈ ગાય. 2 લાખની ગાય ગાઈસ, ભેંસ 2 લાખની ભેંસ. અને હવે અહીંયા જોઈ શકીએ અંદર આપણે બધું અહીંયા પાણકા છે બધું આપણે અગર બનાવવું હોય તો. અને ઉપર આપણે રૂમ જોઈ શકો છો. અહીંયા આપણે રહેવાનું મળે છે અને આપણે અહીંયા રહી શકીએ છીએ. અને અહીંયા છે ચારા. અહીંયા બધી ચારા તમે જોઈ શકો છો. બધા ચારા હશે આખું ભરેલું. જય સ્વામિનારાયણ. શ્રી મારુતિધામ આશ્રમ કરનાળી. આજના દિવસે અમાવાસ્યા છે અને શનીશ્વર જયંતી છે. અમારે અંકલેશ્વર નિવાસી અમીન પરિવાર એમના તરફથી આજનો જમણવારમાં સહયોગ છે. તો આજની અમાવાસ્યાએ દાદાના ચરણોમાં પ્રાર્થના કે આ જયાબા ભવનમાં જે ભક્તજનો પ્રસાદ લે એનું તન, મન અને બુદ્ધિ પવિત્ર થાય એવી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ અને ગોપીનાથજી મહારાજના શિર ચરણોમાં મારી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. અને હવે અહીંયા છે બધા આટલું મોટું તમે તપેલું જોઈ શકો છો. આટલા મોટા તપેલામાં બનાવવાનું હોય છે ખાવાનું. અને અહીંયા ખાવાનું બને છે હજી. અને અહીંયા ખીચડી છે આમાં, ને આમાં છે કઢી. અને આ આખું ખાલી તપેલું. આટલા મોટા તપેલા તમે જોઈ શકો છો.
આ કેટલું મોટું તપેલું તમે જોશો. આટલા મોટા તપેલામાં અગર આટલા મોટું ખાવાનું બને છે તો પણ કોઈ ખાવાનું પતી જાય છે તરત. બોલો એટલી ભીડ આવતી હશે. તમે જો આટલી બધી ભીડ આવતી હોય તમારે પણ અહીંયા આવવું જોઈએ કરનાળીમાં. અને હવે આગળ અહીંયા છે ઘંટી ને એવું બધું છે. આગળ છે અહીંયા બધું એ બધું બધાને રહેવાનું છે. તો અહીંયા આ લાકડી મૂકેલી છે એ બધું રહેવાનું વોશરૂમ ને એવું બધું છે. અને હવે છે અહીંયા ખીચડી કઢી શાક ને કઢી છે. જમણવારમાં આટલું છે ને બધા અહીંયા જમે છે હજી તો. અને આ અત્યારે બપોરના 12 વાગે ચાલુ થાય તો સાંજના 12 વાગ્યા લગી આ ચાલુ જ હોય છે. અને કરનાળીમાં બહુ ઉપયોગી વાત છે કે બધું ગરમ કરીને ખાવાનું દે છે એ ફ્રીમાં. અને તમે અહીંયા બધા પણ છે હજી આનાથી વધારે ભીડ આવશે ગાઈસ. તમે પછી આગળ હું હજી એક બ્લોગ બનાવીશ તો એ બ્લોગમાં હશે કે આપણે જ્યાં હશે ત્યાં જોઈશું. અને હવે ચલો અહીંયા પ્લેટ ને એવું બધું છે. પછી અહીંયા પણ છે બધે બહુ મોટો હોલ છે. અહીંયા ખુદ ડીશ ધોવાની હોય છે. જોઈ શકો છો અહીંયા ખુદ બધા ડીશ ધોવે છે. બસ બંધ કરે. અને હવે અહીંયા રોટલી બનાવે છે. રોટલી છે, પૂરી તળે છે ને અહીંયા પૂરી વણે છે. આ બધા સેવા કરે છે પૂરીની ને. અને હવે બહાર જઈએ. તમારે અગર અહીંયા આટલું મસ્ત જોતું હોય તો તમે હવે અહીંયા આવીને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે અહીંયા કરનાળીમાં અને જોઈ શકો છો. કેટલું મસ્ત બધું મને તો દિલ લાગી ગયું. કેટલું મસ્ત છે.